નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાયન્સ કરિયર એકેડમીમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને BNSSની અંદર અત્યાર સુધી આપણે પ્રકરણ 1, 2 અને 3 જોયું. નેક્સ્ટ પ્રકરણ આવે છે પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 જેમાં બે મુદ્દાઓ આપેલ છે: ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા અને પોલીસને મદદ કરવા વિશે. તો જો અહીંયા ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા અને બીજો આવશે પોલીસને મદદ કરવા વિશે. હવે જે આ કલમો છે 4 જે છે 4 પ્રકરણ પ્રકરણ 4 જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, A અને B. એમાં છે ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા જેની જોગવાઈ છે કલમ નંબર 30માં. અને પછી છે પોલીસ અને મેજિસ્ટ્રેટને મદદ કરવાની લોકોની ફરજ. એ ક્યાંથી ક્યાં સુધી છે? તો એ આપેલ છે 31 થી લઈને 34 સુધી. ઓકે, એટલે કે એક જ પ્રકરણ છે, પણ પ્રકરણ જે છે બે ભાગમાં વહેંચીને અલગ અલગ સમજાવવામાં આવ્યું છે. એકમાં ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા આપેલ છે અને બીજામાં પોલીસ અને મેજિસ્ટ્રેટને મદદ કરવાની લોકોની ફરજ છે. આ પ્રકરણની અંદર મિત્રો તમામ કલમ યાદ રાખવાની છે. જો મેં અત્યાર સુધી બાકીના જેટલા પણ પ્રકરણ ચલાયા છે એમાં કલમ યાદ રાખવા માટે નહીં કીધું, પણ આ પ્રકરણની અંદર જે કલમો છે એ યાદ રાખવાના છે. એના પછી જે પ્રકરણ ચાલુ થશે પ્રકરણ નંબર 5 ધરપકડ વિશે, એમાં પણ કલમો યાદ રાખવાના છે. તો અમુક વસ્તુઓની જોગવાઈ યાદ રાખવાનું છે, જોગવાઈ પૂછાઈ શકે, અને અમુકની કલમો યાદ રાખવાની છે. તો પેપર સેટર આમાંથી કલમો પૂછી શકે છે. ઓકે, સરળતાથી યાદ પણ કરી લઈશું, કોઈ સમય વધારે ટેન્શન નહીં આવે. 5 જ કલમ છે આની અંદર. ઓકે, આપને 1 બાય 1 સમજાવી દઉં છું. તો અહીંયા જે કલમો આપેલ છે એમાં આવી રીતે વહેંચી શકાય. કલમ નંબર 30 ઉચ્ચ દરજ્જાના પોલીસની સત્તા એકત્રીસમાં છે પોલીસ અને મેજિસ્ટ્રેટને મદદ કરવાની લોકોની ફરજ વિશે. લોકોની ફરજ. 32માં છે પોલીસ સિવાય અન્ય વ્યક્તિ વોરંટ બજાવવા જાય, વોરંટ બજાવવા જાય તો તેની મદદ કરવાની લોકોની ફરજ. પછી 33માં છે પોલીસને માહિતી આપવા પોલીસને માહિતી આપવાની લોકોની ફરજ. અને 34માં છે ગામના લોકો અથવા અધિકારી
દ્વારા ગામની માહિતી આપવાની ફરજ. એટલે બે ભાગોમાં વહેંચાયેલું છે. પહેલે આપણે સમજીશું ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા એ આવશે એમાં અને આ આવશે બીમાં. બીમાં પણ બેમાં શું છે? મદદ કરવા વિશે અને બેમાં શું છે? માહિતી આપવા વિશે. ઓકે, તો શું છે આની અંદર? શોર્ટમાં સમજાવી દઉં છું, પછી ડિટેલમાં ભણાવીશ કે ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા. આની અંદર એમ કહેવામાં આવ્યું છે કે પીએસઓથી ઉપરના દરજ્જાના જેટલા પણ અધિકારીઓ છે, પીએસઓથી ઉપરના દરજ્જાના જેટલા પણ અધિકારીઓ છે એ પોતાના સ્થાનિક વિસ્તારમાં જ્યાં જઈને કોઈ પોલીસ સ્ટેશનમાં ઊભા રહી જાય તો પીએસઓ પાસે જે પાવર છે એ પાવર એમને પાસે પણ આવી જશે. ભલે એ અધિકાર એમના પાસે હોય, પીએસઓ પાસે, પણ એ સ્થાનિક વિસ્તારમાં જે પોતાની સ્થાનિક વિસ્તારમાં એની નિમણૂક થઈ હોય એ સ્થાનિક વિસ્તારમાં એ જઈને કોઈ પણ પોલીસ મથકમાં ઊભા થઈ જશે તો પછી એ પોલીસ મથકના પીએસઓ પાસે જે અધિકારો હશે એ અધિકાર તેમને પ્રાપ્ત થઈ જશે. એ જોગવાઈ છે કલમ નંબર 30 એક ડાયલોગ હતો કે હમ જहाँ से खड़े हो जाते हैं वहाँ से लाइन शुरू हो जाती है. तो જે અધિકારીઓ માટે ડાયલોગ છે કે જहाँ हम खड़े हो जाते हैं वहाँ हमारी पावर शुरू हो जाती है. ઓકે, તો એ કલમ નંબર 30 આપેલ છે. નેક્સ્ટ આપેલ છે 31 અને 32 કે જ્યારે પણ પોલીસ અને મેજિસ્ટ્રેટ કોઈની ધરપકડ કરવા જાય છે અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થઈ રહ્યું છે તેને દબાવવા જાય છે અથવા જાહેર સંપત્તિનું નુકસાન થઈ રહ્યું છે તેને દબાવવા જાય છે, એ સમય દરમિયાન એમને મદદ કરવા માટે લોકો બંધાયેલ છે. પછી 32 છે. 32 લખ્યું છે પોલીસ સિવાય અન્ય વ્યક્તિ વોરંટ બજાવવા જાય તો તેની મદદ કરવા વિશે લોકોની ફરજ. આગળ આપણે કલમોમાં ચર્ચા કરીશું કે વોરંટ ફક્ત પોલીસને બજાવવા માટે ના આપી શકાય, પોલીસ સિવાય પણ અન્ય વ્યક્તિને વોરંટ બજાવવા માટે આપી શકાય છે. તો જ્યારે પોલીસ સિવાય અન્ય વ્યક્તિને વોરંટ બજાવવા માટે આપવામાં આવે તો એની મદદ કરવા માટે પણ લોકો એના ફરજમાં આવે છે, લોકોના ફરજમાં આવે છે. પછી નેક્સ્ટ આવે છે 33 અને 34 બંનેમાં માહિતી આપવા અંગે છે. પોલીસને માહિતી આપવાની લોકોની ફરજ. તો એની અંદર શું છે કે બીએનએસના અમુક ગુનાઓ આપેલા છે, એ ગુનાઓ કોઈ વિસ્તારમાં બને છે તો એની માહિતી આપવાની લોકોની ફરજ છે. એ જોગવાઈ છે કલમ નંબર 33 અને કલમ નંબર 34 ગામની અંદર કોઈ પણ પ્રકારનું કાંડ થાય છે તો પછી ગામનો જે અધિકારી છે એ સરપંચ હોય કે તલાટી હોય કે કોઈ પણ હોય, એના સરપંચને પણ અધિકારી તરીકે માની લેવામાં આવ્યું છે. એમાં સરપંચ, પંચાયતના સભ્યો, તલાટી, ગ્રામ સેવક કોઈ પણ હોય તો એ ગામનો અધિકારી અથવા ગામના લોકો એની માહિતી પોલીસ સુધી કે મેજિસ્ટ્રેટ સુધી આપવાની ફરજ રહેશે. તો પહેલામાં આપ્યું છે કે જ્યાં ઊભો થઈ જાય એમની પાવર એમના હાથમાં આવી જાય, ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા, એટલે જ્યાં પણ જઈને ઊભો થઈ જાય એની પીએસઓની પાવર એમને મળી જશે. પછી બે કલમોમાં શું છે? માહિતી મદદ કરવા વિશે. એકમાં ધરપકડ કરવા માટે, એકમાં જ્યારે પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિ વોરંટ બજાવવા જાય તો એની ધરપકડ કરવા માટે મદદ કરવાની ફરજમાં આવશે. અને પછી બે કલમોની અંદર શું આવશે? માહિતી આપવા. એકમાં અમુક બીએનએસના ગુનાઓ વિશે અને એકમાં ગામમાં કોઈ કાંડ થાય એના વિશે. તો આમ કરીને અહીંયા 5 કલમો ભણાવીશ. ઓકે, તો એમાં શરૂઆત કરીશ પહેલાં તો ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તાથી. ઓકે, જોઈએ. કલમ 30 ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીના દરજ્જાથી ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ, પીએસઓના દરજ્જાથી ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ તેમને જે સ્થાનિક વિસ્તાર માટે નીમવામાં આવ્યા હોય તે સમગ્ર વિસ્તારમાં પોતાના સ્ટેશનની હદની અંદર અધિકારી વાપરી શકે તેમ સત્તા વાપરી શકશે. તો એટલું યાદ રાખજો કે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી ઉચ્ચ દરજ્જાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીથી દરજ્જાથી ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારી તેમને જે સ્થાનિક વિસ્તાર માટે નીમવામાં આવ્યો હોય, જે એમને વિસ્તાર મળેલું હોય, તે સમગ્ર વિસ્તારમાં પોતાના સ્ટેશનની હદની અંદર અધિકારી વાપરી શકે તે સત્તા એમને પણ હોય છે. આ હતું કલમ નંબર 30. ઓકે, નેક્સ્ટ જોઈએ. કલમ
કલમ નંબર 31. હવે 30 જે હતું એ તરીકે હતું. હવે જે બાકીના 4 કલમો હશે એ 4B તરીકે હશે. તો એમાં આવે છે કલમ નંબર 31. મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ. મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ. શું લખ્યું છે અહીંયા? કોઈ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી વ્યાજબી રીતે કોઈ વ્યક્તિથી મદદ માંગે ત્યારે તે દરેક વ્યક્તિ નીચેની બાબતોમાં તે મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને મદદ કરવા માટે બંધાયેલ છે. તો મેજિસ્ટ્રેટ કોઈ મદદ માંગે અથવા પોલીસ અધિકારી કોઈ મદદ માંગે તો કોઈ પણ વ્યક્તિથી જ્યારે મદદ માંગે છે તો નીચેની બાબતોમાં એ મદદ કરવા બંધાયેલ છે. 3 બાબતો આપેલ છે. કઈ? તો એક તો કોઈની ધરપકડ કરવા માટે, બીજું જાહેર સુલેહ શાંતિનો ભંગ થતું હોય એને અટકાવવા માટે, ત્રીજું કોઈ જાહેર સંપત્તિનું નુકસાન થતું હોય એને અટકાવવા માટે. જુઓ, પહેલો આવે છે જે વ્યક્તિને પકડવાની તે મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને સત્તા હોય તેને પકડવામાં અથવા નાસી જતા અટકાવવામાં. બીજું, સુલેહનો ભંગ થતા અટકાવવા અથવા દાબી દેવા માટે. અને ત્રીજું, રેલવે, નહેર, ટેલિગ્રાફ, તાર વ્યવહાર અથવા જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાની થતી અટકાવવા માટે. તો આ 3 બાબતો માટે પોલીસ જે છે એ મદદ કરવા માટે બંધાયેલ લોકો જે છે એ પોલીસને અને મેજિસ્ટ્રેટને મદદ કરવા માટે બંધાયેલ છે. ઓકે, બસ આટલું જ છે આ કલમ પૂરું. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર 32. પોલીસ અધિકારી ન હોય તે વ્યક્તિ વોરંટ બજાવે ત્યારે તેને સહાય કરવા બાબત. તો આગળ આપણે ઘણા બધા કલમોમાં જોઈશું કે મેજિસ્ટ્રેટને અથવા અદાલતને એ પણ પાવર છે કે પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિને વોરંટ બજાવવા માટે આપી શકે છે. તો પોલીસ સિવાય કોઈ અન્ય વ્યક્તિ જ્યારે વોરંટ બજાવવા માટે જાય તો એને પણ મદદ કરવા માટે નજીકમાં ઊભા રહેલી વ્યક્તિ મદદ કરવા માટે બંધાયેલ છે. ઓકે, જુઓ અહીંયા, જ્યારે પોલીસ અધિકારી સિવાયની બીજી વ્યક્તિને વોરંટ બજાવવા માટે મોકલવામાં આવે ત્યારે એવી વ્યક્તિ નજીક જ હોય એને વોરંટ બજાવવાનું કામ કરતી હોય તો અન્ય કોઈ પણ વ્યક્તિને તે વોરંટ બજાવવામાં મદદગીરી કરી શકે છે. તો એ મદદ માંગી પણ શકે અને સામે જે કોઈ વ્યક્તિ ઊભો હોય એ એની મદદ પણ કરી શકે છે. એ જોગવાઈ છે કલમ નંબર 32ની અંદર. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ 33. તો 2 કલમોમાં શું હતી? બંનેમાં મદદ કરવા વિશે. હવે શું જોશો તો બંને કલમમાં શું જોવા મળશે? માહિતી આપવા વિશે. તો 33 અને 34માં બંને કલમોમાં માહિતી આપવા વિશે ચર્ચા છે. જો શું લખ્યું છે? BNS 2023ની નીચે જણાવેલી કલમો પૈકી કોઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો થયાની અથવા તે કરવાના અન્ય કોઈ વ્યક્તિના ઈરાદાની માહિતી હોય તો દરેક વ્યક્તિએ 103 થી 105, 111 થી 113, 140 થી 144, 147 થી 154, 178 થી 182, 189 થી 191, 274 થી 280, 307, 309 અને 312, 316, પછી 326, 328. અહીંયા નંબર મીટર ભૂસાઈ ગયું છે. 316, 326, 328. વાજબી કારણ ન હોય તો ગુના થયાની કે એવા ઈરાદાની નજીક મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને તરત જ ખબર આપવી જોઈએ. સદ્રવ વાજબી કારણ સાબિત કરવાનો બોજો એ માહિતીગાર વ્યક્તિ ઉપર રહેશે. તો આ જે પણ ગુનાઓ બને આ તમામ ગુનાઓની માહિતી જે છે એ પોલીસને આપવી જોઈએ અને એને સાબિત પણ કરવું જોઈએ કે આ ગુનો જે બની રહ્યો છે ક્યાં કેવી રીતે બન્યું છે. ઓકે, તો હવે પ્રશ્ન થાય કે સર આમાં છે શું? તો આ BNSની કલમો છે જે ઉપર લખ્યું છે ને, BNS 2023ની નીચે જણાવેલી પૈકી કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો થયાની અથવા કોઈ વ્યક્તિના ઈરાદાની માહિતી મળે કે આવું ગુનો કરશે તો એ કયા કયા ગુનાઓ છે? તો 103 થી 105. તો કલમ નંબર 103માં આપને ખ્યાલ હોય તો 103માં મેં આપને સમજાવ્યું હતું કે ખૂન સંબંધિત ખૂન એટલે કે ખૂનની સજા છે 103માં. પછી કલમ નંબર 104માં છે
આજીવન કેદનો કેદી ખૂન કરે તો તેની સજા. કલમ નંબર 105માં છે ગુનાહિત મનુષ્ય વધની સજા, તો 103 થી 105. પછી 111 થી 113, તો 111માં છે સંગઠિત અપરાધ, 112માં છે નજીવા સંગઠિત અપરાધ, 113માં છે આતંકવાદી કૃત્ય. પછી કલમ નંબર 140 થી લઈને 144, 140 થી લઈને 144માં શું છે? અપહરણ વિશે, વ્યક્તિઓની હેરાફેરી વિશે. પછી 147 થી 154માં રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, સરકાર વિરુદ્ધ તમે કોઈ કૃત્ય કરો છો એના માટે. 178 થી 182માં તો સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના. 189 થી લઈને 191ની અંદર શું આપેલ છે? તો જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના. 274 થી 280માં ખાવા પીવાની પદાર્થમાં ભેળસેળ કરવું અથવા દવામાં ભેળસેળ કરવું અથવા એનું વેચાણ કરવું. 307, 309 અને 312 એટલે કે આની અંદર લૂંટ, ધાડ, બળજબરીથી કઢાઈ લેવું એના વિશે ચર્ચાઓ છે. પછી 316 તો ગુનાહિત મિલકતનો દુર્વિનિયોગ. 326 થી 328 બગાડ. તો આ જે બધા ગુનાઓ છે એવા ગુના ક્યાંક થઈ રહ્યું છે એવા ગુનાની માહિતી મળે અથવા આવા ગુનાઓ થવાના છે એવા ઈરાદાની માહિતી મળે તો એની માહિતી આપવા માટે લોકોની ફરજ રહેશે. એ સમજાયું છે કયા કલમમાં? કલમ નંબર 33માં. ઓકે. પછી નેક્સ્ટ આવે છે કે આ કલમના હેતુઓ માટે ગુનો શબ્દમાં જે કૃત્ય ભારતમાં કરવામાં આવ્યું હોય તો ગુનો બને, એવા કૃત્ય ભારત બહાર કરેલ હોય તો પણ એનો સમાવેશ થાય છે. જસ્ટ ગુના વિશે ચર્ચા કરી છે, સાઈડ મૂકો, કોઈ કામનું નથી. નેક્સ્ટ આવે છે કલમ નંબર 34. અમુક વસ્તુઓ તો ખાલી કથા સ્વરૂપે હોય પણ શું છે કે આપણે ભાઈ લખ્યું હોય છે કન્ટેન્ટમાં તો લખી દેતા હોઈએ છીએ. 34 ગામનું કામ કરનાર અધિકારીઓની કેટલાક રિપોર્ટ અહેવાલ કરવાની ફરજ. તો ગામનું કામ કરનાર અધિકારીઓ પણ આવશે ને આગળ જઈને એમાં એની અંદર વ્યક્તિઓ પણ આવશે. જો લખ્યું છે અહીંયા ગામનું કામ કરનાર દરેક અધિકારી અને ગામમાં રહેનાર દરેક વ્યક્તિ, તો અધિકારી અને વ્યક્તિ બંને આવી ગયો. તો ગામનું કામ કરનાર દરેક અધિકારી અને ગામમાં રહેનાર દરેક વ્યક્તિએ નીચેની બાબતો વિશે તેની પાસે જે માહિતી હોય તે નજીકના મેજિસ્ટ્રેટને, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કે બેમાંથી વધુ નજીક હોય તેને તરત જ જણાવવી જોઈએ. તો ગામમાં કોઈ પણ પ્રકારનું નાના મોટા કાંડ થાય તો એ કાંડ વિશે માહિતી આપવા માટે લોકોની ફરજ રહેશે. તો કયા કયા કાંડની વાત થાય છે? તો પહેલો આવે છે તે ગામમાં ચોરીનો માલ રાખનાર અથવા વેચનાર કોઈ નામચીન વ્યક્તિના કામથી કાયમી અથવા કામચલાઉ નિવાસ વિશે. બીજો છે કોઈ વ્યક્તિ લૂંટારો, નાસુ છૂટેલો કેદી અથવા ઘોષિત ગુનેગાર હોવાની પોતાને જાણ હોય અથવા પોતાને એવો વ્યાજબી રીતે શક હોય તો તે વ્યક્તિ તે ગામમાં કોઈ જગ્યાએ અથવા તે વિશે અથવા તેના ગામ થઈને પસાર થવા વિશે. તો પહેલામાં છે ચોરીનો માલ કોઈ રાખતો હોય અથવા વેચતો હોય અથવા એ કાયમી રીતે રાખવો હોય કે કાયમી અથવા કામચલાઉ રીતે નિવાસ કરતો હોય. તો ગામમાં ચોરીનો માલ રાખનાર કે વેચનાર કાયમી રીતે કે કામચલાઉ રીતે નિવાસ કરતો હોય તો એની માહિતી આપવા માટે લોકો બંધાયેલ છે. કોઈ વ્યક્તિ લૂંટારો હોય, નાસી છૂટેલો કેદી હોય, ઘોષિત ગુનેગાર હોય અને એ વ્યક્તિ ગામમાં હોય કે ગામમાંથી પસાર થવાનો હોય તો એના વિશે પણ માહિતી આપવા માટે લોકો બંધાયેલ છે. હજુ છે 5-6 આપેલા છે. સી તે ગામમાં અથવા તેની નજીકમાં બિનજામીની ગુના વિશે અથવા તે કરવાના ઈરાદા વિશે કોઈ વ્યક્તિ માઇન્ડસેટ ધરાવે છે તો એના વિશે માહિતી આપવી પડે. એટલે બિનજામીની ગુનો કરવાનો છે, એવો ગુનો કર્યો છે અથવા ગુનો કરવાના ઈરાદો છે તો પછી એની પણ માહિતી આપવી પડે. ત્યાર પછી તે ગામની અથવા તે નજીકમાં અચાનક, અકુદરતી રીતે અને શંકાસ્પદ સંજોગોમાં કોઈનું મૃત્યુ થયું હોય તો તે સંબંધી માહિતી આપવા માટે પણ લોકોની ફરજ રહેશે. પછી ભારતમાં થયું હોય તો BNS 2023ની કલમ 103 થી લઈને 105, 111, 12, 13, 78 થી 81, 305 વગેરે વગેરે જે કલમો આપેલા છે 332 પૈકી કોઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો બને
એવું કોઈ કૃત્ય તે ગામની નજીક આવેલી ભારત બહારની કોઈ જગ્યાએ થવા વિશે અથવા કરવાના ઈરાદા વિશે માહિતી મળે. જો આ રહ્યું ભારત અને ભારતની બાજુમાં આ રહ્યું પાકિસ્તાન. હવે ભારતની બહાર અહીંયા પાકિસ્તાનમાં કોઈ ગુનો અહીંયા બને તો એ ગુનો કહેવાય. તો એ વ્યક્તિએ ગુનો અહીંયા કર્યું છે પણ અહીંયા એ સજાપાત્ર છે, તો એ વ્યક્તિને પકડવાની, એની માહિતી આપવાની પણ લોકોની ફરજમાં આવે છે. તો એ જ લખ્યું છે, એવું કોઈ કૃત્ય તે ગામની નજીક આવેલી ભારત બહારની કોઈ જગ્યાએ થવા વિશે અથવા કરવાના ઈરાદા વિશે. ઓકે, તો આટલા બધા ગુનાઓ જે બને તો એની માહિતી આપવા માટે ગામના લોકોની ફરજ છે. તો એ આપેલું હતું 34(1)માં. પછી 34(2) જે છે એની અંદર થોડું સમજાયું છે સ્પષ્ટીકરણ. શેનું સ્પષ્ટીકરણ? કે ગામમાં કોનો સમાવેશ થાય? તો ગામ એ શબ્દમાં ગામની સીમાનો સમાવેશ થાય. ઘોષિત ગુનેગાર હોય કે દોષિત ગુનેગાર હોય એટલે શું? તો એ શબ્દમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કોઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર થાય તેવા કૃત્ય અંગે ગુનેગાર તરીકે દોષિત થયેલ વ્યક્તિનો સમાવેશ થાય છે. અને ગામનું કામ કરનાર અધિકારી એટલે એ શબ્દનો અર્થ ગામની પંચાયતનો સભ્ય કે એવો થાય અને તેમાં ગામના વહીવટને લગતું કોઈ કાર્ય બજાવવામાં નિમાયેલા દરેક અધિકારી અન્ય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. તો આ એક સ્પષ્ટીકરણ આપેલ છે કે અંદર જે ગામ શબ્દ વપરાયું કે દોષિત ગુનેગાર વપરાયું કે ગામનું કામ કરનાર અધિકારી શબ્દ વપરાયું, તો એનો અર્થ શું થાય છે એના વિશે ચર્ચા છે. કોઈ કામનું નહીં, અર્થ નહીં પૂછાય, બસ ખાલી ટાઇટલની કલમ યાદ રાખજો. તો આ પ્રકરણની અંદર આ 5 કલમો હતી, જેમાં પહેલામાં આપણે જોયું ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા, કલમ નંબર 30માં. 31 અને 32માં કોઈ પણ પ્રકારનો ગુનો બનતો હોય તો એની માફ કરજો, લોકોની મદદ કરવાની લોકોની ફરજ, પોલીસને મદદ કરવાની લોકોની ફરજ 31 અને 32માં. અને 33-34માં માહિતી આપવા વિશે ચર્ચા કરી. ઓકે, તો આ એક કલમ યાદ રાખજો, એક્ઝામમાં કલમો પૂછાઈ શકે. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.